સાંભળ્યો મારે
ખોળીએ મેલડી રમતી હોય સાહેબ, અને જેના કુળમાં મારી વડી મેલડી પૂજાય છે, અને ખાલી નો ધૂણે તો કાઈ નહીં, પણ ખાલી મારી મેલડીનો એકવાર હાકલો નો કરે ને તો મારી વડી મેલડીને ખોઈ કોઈ વાદીનો ઓલટના દાણા મંત્રી અને મારી વસ્તીમાં તો સાડવા આવે અને બેટા તો પાતાની માલકો નો ઉતારી દઉં ને એટલે મને વડી મેલડીને ખોઈ લાગી દે બાપ, ખોઈ લાગી દે બાપ, ખોઈ લાગી દે સોટી નો જાવ ને એટલે મને મેરડીને મને ખાજે ખોટ લાગી જાય બાપ. કલકત્તા ક્યાંય પાકિસ્તાનમાં ક્યાંય જમ્મુ કાશ્મીરમાં પણ અહીંયા આવે ને ત્યારે શું કે મળે એમ મને લઈ જા, એમ મને લઈ જા
એ મૈયાર બની એ દૂધ પાવા હાલી એ પગલાની દીવી એ મૈયાર બની ખાઈ જાય અને બેટા જો રજવાડું નો ધોણાવું તેથી મને ખોટ લાગી જાય બાપ મેલડી હુકમનો હકદાર મેલડી માં કોર્ટ ને કિરદાર સમર્થ તું સરકાર તું સોમા એ હા મેલડી
બધાય ભાઈઓને કહું છું 10-10 રૂપિયા લઈ લ્યો કે કોકની પાસે 10-10 રૂપિયા કોકની પાસે ન હોય તો ઉસીના લઈ લેજો પણ આ છેલ્લા 2 કડી માટે તમારે બધાને વધાવવાનો છે અમારે કૈલાશભાઈ બસુભાઈ 2000 રૂપિયા આપી અને માં ભગવતીની જય બોલા મિત્રો અમને તાલીઓના ગળગાથી વધાવો બાપ ઓરે વો માવાલી હવે મેં જોશું તમારી આ સેલું ધૂળનું સભા એવો રેવો મેલડી ને હવે બધા જોશું તમારી એટલે હવે તો કેદી દર્શન થાય કોને ખબર હવે તો જયારે માની માંડવી બની જાય આરસપાનની માંડવી બની જાય અને મૂર્તિ લઈ આવી માને એમાં પધરાવી ને ત્યારે તઈની વાત રહી સાહેબ આમ તો એને ક્યાં રહેવાનું નહીં ને હાર પહેરાવ આમના ભાઈ અમારા અજીતભાઈ ના મોટા ભાઈ કે ભાઈ આ આનંદ તો તમે જુઓ આ લોકો લગભગ ભાડાના પૈસા રાખ્યા નથી હો બહાર કામ જવાના પણ ભુવાની વસ્તી છે ને ભાઈ અમારા ગણેશ બાપાની વસ્તી આ તૈણીનો સૂર છે સાહેબ કે કદાચ બેટા ભાડાના પૈસા નો રાખ્યો મારી હાટો વાપરી નાખ્યા હોય અને બેટા જો પાખડીનો તાર બની તમને ન્યા નો પુકારી દઉં ને તેની મને વડી મેમરી મને ખોટ લાગી જાય બાપ એટલે એવો રેવો સકતમાં હવે જોશું તમારી ભેગા મળી અમે મળી બોલે દસલાની માતની ચાર સગત માતની વડી દેવી મેલડી માં પુરમોઈ માં જય સર્વમરી નાથની જય રૂપના માં જય એ તોરણ બાંધ્યા છે સોલ ગામમાં હવે ઘેર જાવું ગમતું નથી એ તોરણ બાંધ્યા છે સોલ
એ મને માવતર મળે તો એ મસૂર બાપા જેવા મળજો અમને માવતર મળે તો એ મસૂર બાપા એ મારા વાણિક્યા કુળનું માને છે અમને માવતર મળે તો મારી મેલડી જેવા મળજો મેલડી જેવા મળજો બાપો 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 પાછા 5000 આવ્યા તાલીઓ બધાવો તાલીઓ વગાડવા સુનિલભાઈ ગગાભાઈ સોલગા વાળા મિત્રો હા હવે તો હોનાની નગરી પાકી સાહેબ એટલે એમના તરફથી 5151 રૂપિયા આપી અને માના શરણોમાં ભેટ તમે છે મિત્રો એટલે બાપ એ વાદળડી વરસી રે સરોવર સલી શેંકીભાઈ નારણભાઈ 4000 રૂપિયા આપી અને માના શરણોમાં હરસબાબા તાલીઓના ગયા દેવદાસભાઈ કરશનભાઈ સોલગામવાળા એ ગાંડા થઈ ગયા ભાઈ આજ ગાંડા થઈ ગયા બધા 5500 દેવદાસભાઈ કરશનભાઈ સોલગામ વાળા એમના તરફથી માં ભગવતીની જય બોલાવ્યા અને અમારા રવિભાઈ બાલાભાઈ તમારા પપ્પા ક્યાં છે હા એને પૂછ્યું નથી લખાવી દીધા હવે કે ભાઈ આ બધું ભરવું કેમ પણ ભરવા વાળે તો ઈ બેઠે અમારા રવિભાઈ બાલાભાઈ સોલગામ વાળા એમના તરફથી 51000 રૂપિયા આપી અને માના શરણોમાં ભાઈ ભાઈ એલા આને 500 21,000 રૂપિયા કિશોરભાઈ બસુભાઈ સોલગામ વાળા તાલીઓના ગયા તો વધાવો હવે જો 2-5 મિનિટ છે જેને બોલવું એને બોલી જજો અમારા રતિલાલ બાપાના દીકરાના દીકરા સાહેબ બાલાભાઈના દીકરા રવિભાઈ એમને જોરદાર તાલીઓના ગણગાર આવે રમતો જાય એ ભાગ્યો જાય મારી મેલડી માના ગુણ લાગા એ મારી હું કેવું છે બોલતા એ બોલ બોલ બોલ
એ રમતો જાય યારો જાય મારી હકમાં ના ગુણ લાગા મારી હકમાં મડડે બોલે મોરલો બોલ્યો દસ જાની માતની મિત્રો હવે સમય પૂરો થઈ ગયો છે બાપ આપણે અમારા કિશનભાઈ બસુભાઈ એમના તરફથી 5000 રૂપિયા આપી અને માની જય બોલાવી મિત્રો આપણે તાલીમના ગીત બજાવો અને અજયભાઈ રમેશભાઈ 20000 રૂપિયા આપી માની જય બોલાવી તો તાલીમના ગીત બજાવો બાપ હવે ખાલી બે કડી લઈ પછી આપણે પૂરું કરી મારી હાલા હળકવાની પાલવનારી રામ જિલ્લા મોરની દેવી મારી હાયા હડકવાજી પાવનરી બોલ્યો રકમોઈ માતની રજનીબેન કુમાસી 500 રૂપિયા આપી માની જઈ બોલાવે ગામ પુરાના હા ઈ મારા તેજપુરા અમારા બાલાભાઈ નો ભાણે એમના તરફથી 1000 રૂપિયા આપી માની જઈ બોલાવે કરણભાઈ કૈલાશભાઈ 5000 રૂપિયા આપી ગામ સોલગામ તરફથી મારી હડકમોઈ માની જઈ બોલાવે મારી હાલા હડકવાની પાલવનારી મારી માં હડકાય બોલે મેલડી માતની હડકમોઈ માતની મિત્રો બધા ભાવથી બે દોસા કરીને હડકમોઈ માની જઈ બોલાવો બોલીએ હડકમોઈ માતની બોલે દસ જાની માતની સર્વે પરિણામ